કોઈ ઘણા સોસાયટીઓમાં ખાસ કરીને જૂની સોસાયટીઓ જે 90s કે 80sમાં બનેલી છે ને હજી એક્ઝિસ્ટ કરે છે, એમાં મેન્ટેનન્સ હોય 100 રૂપિયા કે 200 રૂપિયા. અત્યારની અદ્યતન સોસાયટીમાં તો 1000-2000 હોય છે, પણ એ 100 રૂપિયા 200 રૂપિયાનું મેન્ટેનન્સ પણ ઘણા લોકો નથી ભરતા હોતા. તો આવી સ્થિતિમાં શું સોસાયટી એમના નળ કનેક્શન, ઇલેક્ટ્રિક્સના કનેક્શન કાપી શકે કે શું પગલાં લઈ શકાય? તમે એકદમ બહુ જ મહત્વનો સવાલ પૂછેલો છે. આ તમે મેક્સિમમ લોકો સુધી પહોંચે એવું એન્શ્યોર કરજો, એવું તમારી જોડે ખાતરી માંગુ. શ્યોર. તમે જે પ્રશ્ન પૂછ્યો કે નળ કનેક્શન કાપી નાખો કે ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાપી નાખો, ગટર કનેક્શન કાપી નાખો, એવું થઈ શકે નહીં, ના થઈ શકે. તો સોસાયટી સીધું જે આ કામ જે કરે છે એની સામે પોલીસ ફરિયાદ થઈ શકે. અચ્છા. કેમ કે આ એસેન્શિયલ સર્વિસીસમાં આવે છે. ઘણા લોકોને આવો કહેવાય ને કે કડવો અનુભવ થાય છે, અથવા ઘણા લોકો એવી વાત કરતા હોય છે કે સોસાયટીના સભાસદોને ધમકી આપતા કે તમારું નળ કનેક્શન કાપી નાખીશું. પણ એવું થઈ શકતું નથી, ક્યાંય કાયદામાં એવું લખ્યું નથી, કોઈ જજમેન્ટ આવ્યું નથી. કોઈ જજમેન્ટ આવ્યું હોય તો મને પ્લીઝ કહેજો, તો હું એના ઉપર મારો જે પેજ છે લોયર નિકુંજ સોની, એના ઉપર હું મૂકીશ. પણ આની એક પ્રોસિજર હોય છે. આપણે મેન્ટેનન્સ નથી આપતા, બરાબર છે, તો પહેલાં તમે એમને નોટિસ આપો. નોટિસ આપો એટલે મીન્સ તમે સોસાયટીના લેટર પેડ ઉપર કહો ભાઈ તમે મેન્ટેનન્સ નથી ભણ્યું, તો એનું તમે કારણ આપશો. તો એ કારણ આપે તમે એને સાંભળો કે શું એને છો, અને જો એ શક્ય હોય તો તમે એ જે ડિસ્પ્યુટ છે એ રિઝોલ્વ કરી દો અને એમને મેન્ટેનન્સ ભરવા માટે એને એન્કરેજ કરો, પ્રેરણા આપો. પછી ધારો કે એની વાત જે છે કે જે ગળે ઉતરે એવી જ ના હોય, કે એ અશક્ય હોય કે જેનું પાલન કરવું, તો તમે એને લીગલ નોટિસ આપી શકો છો. લીગલ નોટિસ એક વખત આપી તો પછી એને જવાબ આપવો પડે. લીગલ નોટિસના પણ જવાબ નથી આપતા તો પછી બીજા ઘણા બધા નિયમો છે કે તમે એને કલમ 36 હેઠળ તમે સભાસદમાંથી દૂર કરવાની પણ અરજી કરી શકો છો. તમારી સોસાયટીના સભ્ય જ ના રહે તમારે, એટલા માટે રજિસ્ટ્રારમાં અરજી કરવી પડે. પછી ઘણા બધા જે સોસાયટીવાળા આવું શું કહે છે કે જે સોસાયટીનું નોટિસ હોય ને ત્યાં એ લોકોના નામ ને બધું મૂકી દેતા હોય છે. એના કારણે ઘણી વખત ડિસ્પ્યુટ પણ થતા હોય છે. અને આ ઉપરાંત પણ એક આકરું પગલું છે જે હું કહેવા માગતો નથી, પણ જેનો આજ દિન સુધી ઉપયોગ થયો નથી, પણ એ આપણે એ ઉપયોગ નથી થયો એટલે કહેવાનો મતલબ નથી. પણ નોટિસ આપી શકો છો ને છેવટે તમે એનું જો બહુ મેસિવ એમાઉન્ટ થઈ જાય તો તમે એને રિકવરી સૂટ પણ કરી શકાય. અને છેલ્લું કે ધારો કે એ મકાન જ્યારે તમારે વેચવાનું હોય તો ઘણી વખત બેંકો એનઓસી માગતી હોય છે કે નો ડ્યુ સર્ટિફિકેટ સોસાયટી માગતી હોય છે. તો તમે એ મેન્ટેનન્સ બાકી છે અથવા તો એના લેણા બાકી છે સોસાયટીના, એ આધાર ઉપર તમે એને નો ડ્યુ સર્ટિફિકેટ બાકી બેંક લોન પાસ નહીં કરે, તો એ તમે નકારી શકો છો. હવે આ તો થઈ ગઈ કે પગલાં લેવાની વાત, પણ એક સભાસદ તરીકે મારી પણ કોઈ ફરજ હોય, હું મેન્ટેનન્સ નથી ભરતો તો મારી પણ ફરજમાં આવે તો એના માટે કોઈ રૂલ છે કે મારે ભરવું જ જોઈએ? આ તો જબરજસ્તી આપણે પ્રેશર કર્યું કે તમે નથી ભરતા તો ભરો, એના બધા નિયમોની વાત થઈ ગઈ, પણ ફરજ તરીકેમાં કઈ છે? ફરજ એટલે તમે સમજી શકો સોસાયટી ચાલે કેવી રીતે, કોઈ ફાળો જ ના આપો. આપણે ટેક્સ આપીએ, ઇટ ઇઝ મેન્ટેનન્સ શું છે, એક જાતનો ટેક્સ છે. જે આપણી કોમનની લાઇટ્સ હોય, કોમન પ્લોટની લાઇટ, તમે આજે રોડ વેરો ભરો છો, પ્રોપર્ટી વેરો ભરો છો, તે તમને શેના માટે ભરો? ઇન્કમ ટેક્સ ભરો છો કે તમને બધી સગવડો મળી રહે દેશમાં હરવા ફરવાની, બધી તમારા રાજ્યમાં, તમારા શહેરમાં, બરાબર છે. તો આ એક પ્રકારનો વેરો છે કે તમે સોસાયટીમાં તમારું વાહન જળવાઈ રહે, તમે કોઈ ચોરી ચપાટી ના થાય એના માટે વોચમેનની સેવા. પછી તમારી ઇલેક્ટ્રિસિટી, તમારે 24 કલાક પાણી મળે એના માટે મોટર હોય, એનું લાઇટ બિલ આવતું હોય, લિફ્ટ છે, તમારું ઉપર દાદર ચડે તો એનું જે ખર્ચ આવે. પછી ધારો કે તમારી સોસાયટી સુંદર દેખાવી જોઈએ, કોઈ મહેમાન આવે તો બોલી ઉઠે વાહ, તો તમારા માળીની સેવા લેવી પડે, માળી ભાઈની ને બધાની, તો એના માટે જે ખર્ચ થતો હોય તો એ તો તમારે એનો જે સહભાગ આપવો જ પડે ને. એક બીજું ખાસ તમને હું કહી દઉં કે ઘણા લોકો મને એવા સવાલ પૂછતા હોય છે મારા લોયર નિકુંજ, જે મારું ઇન્સ્ટા પેજ છે નિકુંજ સોની, લોયર નિકુંજ સોની ઇન્સ્ટા પેજ ઉપર, કે ભાઈ હું જ્યારે મકાન ખરીદું છું, ખાસ કરીને છેલ્લા 5-10 વર્ષમાં જે નવા મકાનો બન્યા છે એ લોકોને તો આ ખાસ પ્રશ્ન હોય છે કે હું લાઈફ ટાઈમ મેન્ટેનન્સ આપી દઉં છું, તો પછી મારે કેમ પાછો પૈસા ભરવાના? તો મિત્રો મારે તમને એવું સમજાવવું છે કે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ છે ને એક જાતનું કન્ટીજન્સી ફંડ છે, એ કહેવાય ને કે એક રિઝર્વ ફંડ છે. એ તમે એક બેંકમાં મૂકી રાખો. સોસાયટી આજે નહીં તો કાલે જૂની થવાની જ છે, આજે નહીં તો કાલે ક્યાંક કેવો બનાવ બની જાય અથવા તો એવું કંઈક પ્રશ્ન આવે કે તમારે મોટો ખર્ચો કરવો પડે, તેના ઉપયોગ માટેનો છે. પહેલા એવું હતું કે વોચમેનની કોન્સેપ્ટ જ એવો બહુ દરેક સોસાયટીઓમાં નહોતો. હવે તો દરેક સોસાયટીઓમાં વોચમેન હોય છે. કોન્સેપ્ટ હવે સીસીટીવી છે, સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા, સ્માર્ટ પાર્કિંગ છે. પછી પેલું માય ગેટ નામની એપ્લિકેશન આવે છે કે જેનો એપ્લિકેશનનો ચાર્જ ઘણો મોંઘો હોય છે.
તે બધા ખર્ચાને પહોંચી વળવા માટે મેન્ટેનન્સ એટલે એક ફરજ જ છે આપણી, એક ટેક્સ છે, સમજી લો તમારી સુખાકારી માટેનો એક આ ટેક્સ છે. હવે એક છે ને એક એવી વસ્તુ બી બહુ જોવા મળે છે કે લોકો પાસે એક જ સોસાયટીમાં 2 ફ્લેટ હોય કે જુદા જુદા એરિયામાં 2 ફ્લેટ હોય, તો એક ફ્લેટમાં પોતે રહેતા હોય ને બીજો કોલેજમાં કે એમાં ભણતા હોય એવા છોકરાઓને બેચલર્સને કે એને ભાડે આપી દો. ફેમિલીને ભાડે આપતા હોય ત્યાં સુધી મોટાભાગના લોકોને કોઈ ઇશ્યુ નથી હોતો, પણ એકલા છોકરાઓ કે એકલી છોકરીઓ રહેતી હોય એટલે ઘણાને ન્યુસન્સ ક્રિએટ થતો છે. બધા એવા નથી હોતા એવું આપણે માનીએ, પણ ઘણા લોકો થોડો ત્રાસ ફેલાવતા હોય છે. તો એના માટે કોઈ એવો રૂલ છે કે તમારે સોસાયટીની પરમિશન લેવી પડે અથવા તમે રેસિડેન્શિયલ વસ્તુમાં એક કમર્શિયલ પ્રવૃત્તિ ગણાય કે એવી રીતે ભાડે આપીને અર્ન ના કરી શકો? જો પહેલી વસ્તુ તો એ છે કે આ બાબતમાં છે ને એટલી બધી ગેરસમજ ઊભી થાય છે અને ગેરસમજના કારણે સોસાયટીઓમાં બહુ જ કોન્ફ્લિક્ટ ઊભા થાય છે. તાજેતરમાં જ વેજલપુરની એક સોસાયટીમાં આવી ઘટના બની હતી, તો એ સોસાયટીના હોબાળો થયો તો એ લોકોએ મારો પણ સંપર્ક કર્યો હતો કે સાહેબ હવે આમાં શું કરવું. તો પહેલી વસ્તુ એ કે તમે બેચલર ફ્લેટ ભાડે આપે ને તો તમે કોઈને રોકી શકતા નથી. એ બેચલર હોય કે ફેમિલી હોય કે કંઈ પણ હોય, કેમ કે દરેક લોકોને ભારતના બંધારણમાં એક સુખ શાંતિથી રહેવાનો અધિકાર આપ્યો છે અને જે મકાન માલિક છે, લેન્ડલોર્ડ છે, એને ભાડુઆત તરીકે આપવાનો અધિકાર છે. પણ આ અધિકાર એબ્સોલ્યુટ નથી. એટલે કે કહેવાય ને કે મને ભાડે મળી ગયું એટલે હું રાજા થઈ જાઉં એવું નથી. ફરજો ભાડુઆતની પણ છે ને ફરજો સોસાયટી મેમ્બરોની છે. હવે કોઈને બેચલરને ધારો કે આપ્યો, હવે એ ત્યાં ધારો કે ગેરકાયદેસર કોઈ પણ કૃત્ય કરે છે અથવા તો બાજુના ફ્લેટમાં રહેતા અથવા તો બાજુના બંગલામાં રહેતા અથવા તો આસપાસના પાડોશમાં રહેતા જે પણ લોકોને પજવણી થાય, હેરાનગતિ થાય, એ રીતનું કોઈ પણ કૃત્ય કરે તો તમે એનો વાંધો લઈ શકો છો, તમે પોલીસમાં ફરિયાદ કરી શકો છો, અરજી આપી શકો છો, તમારો ઇસ્યુ રિઝોલ્વ થઈ શકે છે. હવે ઘણા જે સોસાયટીવાળા એવું ઠરાવ કરી દેતા હોય છે કે બેચલરને મકાન ભાડે આપવું નહીં. તો જો કોઈ મને પૂછે, કોઈ મારી સલાહ લેવા આવે લોયર તરીકે, તો હું સદંતર ના પડું કે આજે તમારો ઠરાવ છે ને એ બિનિશિયો જ વોઇડ છે. એ બિનિશિયો વોઇડ એટલે એવું કે પહેલે કાયદેસર માન્યતા જ નથી એને, બરાબર છે. પણ ઘણા લોકો આવું કરતા હોય છે અને લોકોને કાયદાનું એટલું જ્ઞાન નથી હોતું એટલે લેટગો કરતા હોય. પણ અનલેસ કોઈ ગેરકાયદેસર કૃત્ય થતું હોય, હવે ધારો કે આપણે ગુજરાતમાં દારૂ બંધી છે, હવે કોઈ ત્યાં રોજ દારૂની પાર્ટી કરે અને પછી ત્યાં ધમાલ કરે તો પગલાં લેવા જ પડે, બરાબર છે. અને કોઈ ત્યાં રોજ મારામારી કરતા હોય, ધમાલ કરતા હોય, જોરથી મકાનોમાં બૂમા બૂમ કરતા, મોટેથી મ્યુઝિક વગાડતા હોય, આ ખાસ તમે સમજવા જેવી મહત્વની. તો આ બધા જે ક્રાઇટેરિયા, મોટે મોટી બૂમો પાડતા હોય અથવા આજુબાજુનું કોઈ વ્યક્તિ હોય એની છેડતી કરતા હોય, એવું કોઈ પણ જે ગેરકાયદેસર કૃત્યની વ્યાખ્યામાં આવે તો તમે એને કાઢવા માટે તમે કહી શકો છો મકાન માલિકને. ફોર્સ નથી કરતા, કહી શકાય છે, બરાબર છે. હમણાં જ લગભગ 6 મહિના પહેલાં મારી જોડે એક કિસ્સો આવ્યો હતો. સાઉથ બોપલની કે શેલાની એક સોસાયટી હતી, એમાં એવું થયું હતું કે એક બંગલો બેચલરને ભાડે આપેલો હતો અને એમાં એક બેચલરે કથિત રીતે એ સોસાયટીમાં રહેતી એક કિશોરી હતી, એને ઇન્સ્ટાગ્રામમાં કોઈ મેસેજ કરેલો હતો અને એ વાત સોસાયટીના સભ્યોને ખબર પડી અને સોસાયટીના સભ્યો ત્યાં હલ્લા બોલ કરી અને રાતોરાત એ બધા જે યુવકો છે ઇવિક્ટ કરાયું હતું. આવું બધા પ્રશ્નો ના થાય એ લેન્ડલોર્ડે ધ્યાન રાખવું જોઈએ ને બેચલરે ધ્યાન. તમે બેચલર છો, તમે ભણી ગણી નોકરી કરો, શાંતિથી રહો, જમો, કોઈ વાંધો નથી, પણ કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય એનું ધ્યાન રાખવું. સર, જ્યારે આપણે ભાડુઆતની વાત કરીએ છીએ તો ઘણા બધા લોકોના એવા પણ પ્રશ્નો છે, ઘણી સોસાયટીઓમાં એવું જોવા પણ મળે છે કે ભાડુઆતને થોડા એવી રીતે ટ્રીટ કરવામાં આવે કે તમે મકાન માલિક તો નથી જ, તો ભાડુઆતના હક ભલે એ જ સોસાયટીમાં ભાડે રહેતા હોય, એના હક મકાન માલિક જેટલા જ હોય કે ના હોય? આ એકચ્યુઅલી આ પ્રશ્ન જ નથી. હું તમને કહું, મકાન માલિક, હવે તમે ધારો કે ઘણા કિસ્સામાં મારી જોડે એક 2-3 જણા એવા રિસેન્ટલી મને એવો મેસેજ કર્યો કે સાહેબ હું ભાડુઆત તરીકે રહું છું, તો જે સોસાયટીવાળા છે એ મને જે એલોટેડ પાર્કિંગ છે એમાં મને નથી કરવા દેતા. તો એ વાત સદંતર ખોટી છે. હવે ધારો કે એક મકાન નંબર 101 છે, એ ભાડુઆત આપેલું છે, ભાડુઆતને આપેલું છે. હવે મકાન માલિકને 101નું એલોટેડ પાર્કિંગ છે જ, તો એમાં તમે એને પાર્કિંગ ના કરવા દો તો બધી ગેરકાયદેસર વાત થઈ. એટલે એ માણસને નથી આપેલું, એ પેલો ફ્લેટ છે એને ફાળવેલું છે, ત્યાં જે પણ વ્યક્તિ રહેતો. અચ્છા, તમે પાર્કિંગ નથી આપતા, તમે એને પાણી આપવાની ના પાડી શકશો? તમે એના ઘરની આજુબાજુ સાફ સફાઈ કરવાની ના પાડી શકશો, તો પાર્કિંગની કેમ ના પાડો છો તમે? એ પણ બેઝિક સુવિધા છે, બેઝિક સુવિધા છે, બરાબર છે. એટલે આ બધું બહુ જ ગેરસમજ પ્રવર્તે છે અને એ બાબતમાં હું વીટીવી જે ગુજરાતીનું જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે એને હું અભિનંદન આપવા માંગુ છું કે તમે આવા પોડકાસ્ટો વધુને વધુ કરો. અમારો એ જ પ્રયત્ન છે સર, એટલે જ આપને ઇન્વાઇટ કરવાનો હેતુ જે હતો કે લોકોને આ સામાન્ય માહિતી છે જે લગભગ દરેકને ખબર હોવી જોઈએ, એ નથી હોતી, એટલા માટે જ આપણે આ વિષય પર ચર્ચા કરીએ.